જય શ્રી કૃષ્ણ, જય બોલે ખેડૂત મિત્રો, કેમ છો? આજે હું બતાવવા જઈ રહ્યો છું કે મારા ખેતરમાં તુવેરમાં ઘાસની દવા માર્યા પછી શું ફરક આવ્યો અને આ દવા ખરેખર ફાયદો કરે છે કે નથી ફાયદો. હા, ખરેખર ફાયદો કરે છે. જો આપણે ઘાસ કેવું બળી ગયું, 3 થી 4 દિવસ થયા છે અને તુવેર ચોખ્ખી દેખાતી થઈ ગઈ છે. અને આપણે વચ્ચે દોતી મારી હતી કેમ કે ઘાસ વધારે થઈ ગયું હતું, એટલે ચા આપણે ચોખ્ખો થઈ ગયો. તુવેર પણ ચોખ્ખી દેખાય છે, જુઓ છે ને તુવેર. અને હા, તુવેરમાં કોકડવાટ આવે છે, જુઓ પાના ગોલ થઈ જાય છે, જુઓ છે ને કોકડવાટ. એ પણ એની પણ દવા આપણે સ્પ્રે કરીશું દવાનો 2-3 દિવસમાં. ને કાણા પણ કરે તુવેર, જુઓ કાણા કરે છે, જુઓ કુકડવાટ. તો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં તમારી સામે લાવીશું કે કોકડવાટની દવા કઈ મારીએ અને કેટલો ફાયદો આપે છે દવા અને કેટલી ઉપયોગી છે દવા. ખેતર છે આપણું. સવારે આવ્યા હતા આપણે ખેતરે, કાલે દોતી મારી પણ એનો વિડીયો ના ઉતારી શક્યો કેમ કે મોબાઈલ ઘરે ભૂલી ગયો હતો મેં ઉતાવળમાં. ચલો, તો આ બીજી કુકડવાટની દવા મારતા લગી હું રજા લઉં. 2 દિવસ પછી પાછા આપણે વિડીયો ઉતારીશું, તમારી સામે દવા લાવીશું. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.